ગુડ ઇવનિંગ. સ્ટાન્ડર્ડ 12th ઇંગ્લિશમાં આપણે અગાઉના વિડીયોની અંદર ચેન્જ ધ ટેક્સ્ટની અંદર એક્ટિવ અને પેસિવ વોઇસના જે પેરેગ્રાફ્સ છે એની આપણે ચર્ચા કરી હતી. હવે આજે આપણે ચેન્જ ધ ટેક્સ્ટની આપણે ફક્ત વાત કરીશું. એક્ઝામમાં તમને બે પ્રકારે આ વસ્તુ આવશે, એક તો એક્ટિવ અને પેસિવ વોઇસ અને એક જે જનરલ ચેન્જ ધ ટેક્સ્ટ એટલે કે જે ટ્રાન્સફોર્મેશન જેને કહી શકાય તે વસ્તુ તમને પૂછવામાં આવશે અને દરેકના 2 માર્ક્સ હશે. તો આજે આપણે ચેન્જ ધ ટેક્સ્ટની વાત કરીએ. ચેન્જ ધ ટેક્સ્ટની અંદર તમને પરીક્ષાની અંદર ચેન્જ ધ ટેન્સ, ચેન્જ ધ જેન્ડર, સિંગ્યુલર પ્લુરલ જેવા પ્રશ્નો પૂછવામાં આવશે અને ખૂબ જ સરળ એવી આ વસ્તુ છે કે જે તમને સારી રીતે ઇઝીલી તમને આવડી શકે એવું છે, બરાબર. તો એના આપણે 2 માર્ક્સ જે હશે તે ખૂબ જ ઇઝીલી આપણે મેળવી શકીશું. ફક્ત એના માટે તમને અલગ અલગ ટેન્સ જે છે તે ખાસ તમને ધ્યાનમાં હોવા જોઈએ. તો ચાલો આપણે શરૂઆત કરીએ. પહેલો પેરેગ્રાફ, માય ફાધર arranged a birthday party last Monday. He invited many relatives and friends. I cut the cake. તો હવે આપણે આ પેરેગ્રાફ જોઈ શકીએ છીએ. તો એ કમ્પ્લીટલી પાસ્ટ ટેન્સનો છે. જો અહીંયા ક્રિયાપદ અરેન્જડ છે, લાસ્ટ મંડે આપ્યું છે, ઇન્વાઇટેડ છે અને કટ જે તો સેકન્ડ ફોર્મ એનું એ જ હોય છે. તો મીન્સ કે આ પેરેગ્રાફ પાસ્ટ ટેન્સનો છે. હવે જો આ પેરેગ્રાફમાં આપણે શું કરવાનું છે, તો શું લખ્યું છે, માય ફાધર વિલ અરેન્જ, એટલે કે આપણે આ જે સેન્ટેન્સ છે એને આની સાથે કમ્પેર કરીએ તો અહીંયા અરેન્જડ લખ્યું છે જે પાસ્ટ ટેન્સનું છે અને અહીંયા વિલ અરેન્જ લખ્યું છે એ જે ફ્યુચર ટેન્સ છે, બરાબર. વિલ અને ક્રિયાપદનું મૂળ રૂપ છે એટલે એના પરથી આપણને ખબર પડે કે ભાઈ આ જે પેરેગ્રાફ જે છે તે ફ્યુચર ટેન્સમાં આપણે કન્વર્ટ કરવાનો છે, બરાબર. તો હવે પાસ્ટ ટેન્સની અંદર ક્રિયાપદનું સેકન્ડ ફોર્મ હોય છે, જ્યારે ફ્યુચર ટેન્સની અંદર ક્રિયાપદનું વિલ કે શેલ પ્લસ મૂળ રૂપ આવે છે, બરાબર. અને આજના સમયની અંદર મોટે ભાગે દરેક સબ્જેક્ટ સાથે વિલનો જ ઉપયોગ થાય છે. તો આપણે આને કન્વર્ટ કરીએ તો જો ફર્સ્ટ સેન્ટેન્સ જુઓ કે માય ફાધર, એ તો અહીંયા આપણે આપી દીધું છે એટલે આપણે સેમ લખી શકીએ કે માય ફાધર વિલ અરેન્જ અ બર્થડે પાર્ટી નેક્સ્ટ મંડે, બરાબર. પછી બીજું વાક્ય જોઈએ, હી ઇન્વાઇટેડ મેની રિલેટિવ્સ એન્ડ ફ્રેન્ડ્સ. તો જો હવે અહીંયા ઇન્વાઇટેડ પાસ્ટ ટેન્સનું છે, તેની જગ્યાએ આપણે એવું લખી શકીએ કે વિલ અને ઇન્વાઇટ, બરાબર. ઇન્વાઇટેડની જગ્યાએ ઇન્વાઇટ અને આગળ વિલ ઉમેરવાનું છે, બરાબર. હી વિલ ઇન્વાઇટ મેની રિલેટિવ્સ એન્ડ ફ્રેન્ડ્સ, કે તેઓ ઘણા રિલેટિવ્સ અને ફ્રેન્ડ્સને ઇન્વાઇટ કરશે. પછી જુઓ, આઈ કટ ધ કેક, બરાબર. તો આ જે છે તે પાસ્ટ ટેન્સમાં છે કે ભાઈ મેં કેક કાપી હતી. તો હવે એને આપણે ફ્યુચરમાં કન્વર્ટ કરવાનું છે. તો આપણે કઈ રીતે લખીશું, આઈ વિલ કટ ધ કેક, બરાબર, કે હું કેક જે છે તે કટ કરીશ. તો આ જે છે તે આપણે ફ્યુચરમાં કન્વર્ટ કર્યું, બરાબર. એટલે જો 3 જે સેન્ટેન્સ છે કે ભાઈ અહીંયા અરેન્જની જગ્યાએ વિલ અરેન્જ આવી ગયું, પછી ઇન્વાઇટેડની જગ્યાએ વિલ અને ઇન્વાઇટ છે, જ્યારે કટની જગ્યાએ વિલ અને કટ લખવામાં આવે છે, બરાબર. એટલે આ જે પેરેગ્રાફ છે તે ફ્યુચરમાં કન્વર્ટ થઈ જાય છે, બરાબર છે. તો આ જ રીતના સરળ, ખૂબ જ સરળ એવા જે પેરેગ્રાફ્સ તમને પરીક્ષામાં પૂછાશે. ફક્ત તમારે અલગ અલગ ટેન્સને ઓળખતા શીખવું પડશે અને એને કન્વર્ટ કરતા. તો જો હવે આપણે બીજો પેરેગ્રાફ જોઈએ. Look at those girls. They are from the cities, but these girls are from villages. They have come by buses. ઓકે, તો આ પેરેગ્રાફ આપણે પહેલાં સમજીએ કે લુક એટ ધોઝ ગર્લ્સ, કે ભાઈ ધોઝ એટલે કે પેલી છોકરીઓ તરફ જુઓ. દે આર ફ્રોમ ધ સિટીઝ, કે તેઓ શહેરોમાંથી આવી છે. બટ ધીઝ ગર્લ્સ આર ફ્રોમ વિલેજીસ, પણ આ જે છોકરીઓ છે તે ગામમાંથી આવી છે. દે હેવ કમ બાય બસીસ, અને તેઓ બસ દ્વારા આવી છે. તો જો હવે અહીંયા એને આ પેરેગ્રાફમાં આપણે શું કન્વર્ટ કરવાનું છે તે આપણે જોઈએ. તો સ્ટાર્ટ ધીઝ વે, તો શું લખ્યું છે અહીંયા, લુક એટ ધેટ. એટલે અહીંયા આપણે જોઈ શકીએ, આપણે પહેલું જે સેન્ટેન્સ છે તેને આની સાથે કમ્પેર કરવાનું છે કે ભાઈ અહીંયા ધોઝ આપ્યું છે અને અહીંયા આપણને ધેટ આપ્યું છે. એટલે એના પરથી આપણને શું ખબર પડે છે
કે આ જે પેરેગ્રાફ જે છે તે પ્લુરલમાં છે, એટલે કે બહુવચનમાં છે, જ્યારે આ જે સેન્ટેન્સ છે તે ધેટ આપ્યું છે એટલા માટે આ સિંગ્યુલર એટલે કે એક વચનમાં છે. એટલે આ પેરેગ્રાફને આપણે એક વચનમાં એટલે સિંગ્યુલરમાં કન્વર્ટ કરવાનો છે. ઓકે, તો જો આપણે એને કન્વર્ટ કરીએ તો આ પહેલું વાક્ય જોઈએ, લુક એટ ધોઝ ગર્લ્સ. તો અહીંયા ધોઝ અને ગર્લ્સ જે છે કે જે સિંગ્યુલર કે પ્લુરલ એનાથી આપણે ખબર પડે છે, તો આપણે એને કન્વર્ટ કરીએ તો ધોઝ જે બહુવચન કહેવાય તેનું એક વચન શું થશે? ધેટ. બરાબર, અને ગર્લ્સ જે બહુવચન છે એનું એક વચન શું થશે? ગર્લ. એટલે લુક એટ ધોઝ ગર્લ્સ એની જગ્યાએ અહીંયા લુક એટ ધેટ ગર્લ. ઓકે, અહીંયા એસ જે છે તે નીકળી જશે, હટી જશે. પછી જુઓ બીજું વાક્ય જોઈએ, દે આર ફ્રોમ ધ સિટીઝ. બરાબર, કે તેઓ શહેરોમાંથી છે. તો અહીંયા દે લખ્યું છે, તો દેનું આપણે એક વચન કરીશું તો શી થશે. કેમ શી? કારણ કે અહીંયા ગર્લ્સની વાત કરી છે એટલા માટે અહીંયા શી આવે છે. માની લો કે અહીંયા કોઈ બોયસ લખ્યું હોય ગર્લ્સની જગ્યાએ તો આપણે હી લખી શકીએ. બરાબર, એ પ્રમાણે એમાં કન્વર્ટ થશે. તો જો ધેની જગ્યાએ શી આવી જશે, આર છે એની જગ્યાએ ઇઝ આવશે, અને પછી સિટીઝ જે બહુવચનમાં વર્ડ લખ્યો છે તેનું એક વચન થઈ જશે એટલે કે સિટી આવશે. એટલે જે વર્ડથી આપણે સિંગ્યુલર કે પ્લુરલ એવું ખબર પડે છે એને આપણે કન્વર્ટ કરતા રહેવાનું છે. પછી જોઈએ, બટ ધીઝ ગર્લ્સ આર ફ્રોમ વિલેજીસ. તો જુઓ અહીંયા આપણે જોઈ શકીએ છીએ બટ જે છે તેને સેમ જ આપણે લખીશું. ત્યારબાદ ધીઝ જે છે તેનું એક વચન ધીઝ થશે. બરાબર, જો ધોઝનું એક વચન જે છે તે ટેટ થશે, એવી રીતે આ ધીઝ જે છે એનું એક વચન THIS ધીઝ થશે. ઓકે, પછી ગર્લ્સની જગ્યાએ ગર્લ આવશે, આરની જગ્યાએ ઇઝ આવી જશે, અને ફ્રોમ પછી વિલેજીસ જે બહુવચનમાં વર્ડ લખ્યો છે તે એક વચન આવી જશે એટલે ફક્ત વિલેજ આવી જશે. ત્યારબાદ આગળનો સેન્ટેન્સ જોઈએ કે દે હેવ કમ બાય બસીસ. તો જો હવે અહીંયા ધે છે તેની જગ્યાએ અહીંયા એક વચનમાં શું આવી જશે? શી, કારણ કે ગર્લ્સની જ વાત કરી છે. ત્યાર પછી હેવ અહીંયા લખ્યું છે, ધે છે એટલા માટે એની સાથે હેવ લખવામાં આવ્યું છે, તો એ હેવની જગ્યાએ અહીંયા શું આવી જશે? હેઝ. કેમ? કારણ કે આગળ જે કરતા જે છે તે શી છે. શી એટલે કે એ ત્રીજો પુરુષ એક વચન કહેવાય. બરાબર, એટલે ત્રીજો પુરુષ એક વચન સાથે હેઝ આવશે. શી હેઝ કમ બાય બસીસની જગ્યાએ પણ એક વચનમાં આવી જશે બસ. બરાબર, એટલે શું વાક્ય હતું આપણી પાસે કે દે હેવ કમ બાય બસીસ, તો એની જગ્યાએ વાક્ય શું આવી ગયું કે શી હેઝ કમ બાય બસ. એટલે આ રીતે જે બહુવચનના જે વર્ડ છે તેને આપણે એક વચનમાં મીન્સ કે પ્લુરલનું સિંગ્યુલરમાં કન્વર્ટ કરવામાં આવે છે. બરાબર, હવે આ પેરેગ્રાફમાં આપણે શું વાત ધ્યાનમાં રાખવાની છે, તો જુઓ કે ધોઝ હોય તો તેનું એક વચન ડેટ થાય છે, પછી ધીઝ હોય તો તેનું એક વચન ધીઝ થાય છે. બરાબર, અને ધે લખ્યું હોય તો આમ જનરલી નિયમ જોવા જઈએ તો ધેનું એક વચન જે છે તે હી, શી અથવા ઇટ એ ત્રણમાંથી કોઈ પણ થઈ શકે. બરાબર, કાં તો આપણે એને ઉલટાઈને જો આ જ વાત કરીએ કે હી, શી કે ઇટ આપણને આપ્યું હોય તો તેનું બહુવચન જે છે તે ધે થાય છે. બરાબર, હવે તમારે જે કોઈ પેરેગ્રાફ હોય એની અંદર તમારે ધ્યાન રાખવાનું કે ધે શબ્દ જે લખાયો છે, ધે જે પ્રોનાઉન યુઝ થયું છે તે કયા સબ્જેક્ટ માટે થયું છે. બરાબર, અને એ સબ્જેક્ટને ધ્યાનમાં રાખીને તમે એને હી, શી કે ઇટ એવું લખી શકો છો. ઓકે, તો એ ખાસ ધ્યાન રાખવાનું. ત્યાર પછી જો બીજા વર્ડ્સના સિંગ્યુલર પ્લુરલના નિયમો આપણને ખબર જ છે કે એસ કે યસ લાગે છે એની જગ્યાએ એક વચનમાં હોય તો ફક્ત વર્ડ જ આવે છે. એવી રીતે અહીંયા હેવ છે અને હેઝ છે, હેવ અને હેઝના નિયમ પણ આપણે ખબર છે કે ભાઈ કરતા જો ત્રીજો પુરુષ એક વચન હોય તો તેની સાથે હેઝ આવશે અને તે સિવાય તેની સાથે હેવ આવશે. બરાબર, ત્રીજો પુરુષ એક વચન હોય તો હેઝ, અને તે સિવાય બીજા કોઈ પણ કરતા હોય, કોઈ પણ સબ્જેક્ટ હોય તો તેની સાથે હેવ આવશે. ઓકે, તો આ પ્રમાણે તમારે સિંગ્યુલર કે પ્લુરલ એનું આપણે ધ્યાનમાં રાખવાનું છે.
ચલો જોઈએ આગળનો પેરેગ્રાફ જોઈએ. A tree is a boon from God. It gives fruits and fuel to man. It gives shelter to a bird and shade to an animal. It wants nothing in return. બરાબર, ખૂબ જ સરસ એવો આ પેરેગ્રાફ છે. તો જુઓ કે અ ટ્રી ઇઝ અ બૂન ફ્રોમ ગોડ, કે ભાઈ વૃક્ષ જે છે તે ભગવાન તરફથી આપણને મળેલું વરદાન છે. જે બૂન જે વર્ડ છે તે વરદાન માટે અર્થ વપરાય છે. બૂન એટલે વરદાન થાય છે. પછી ઇટ ગિવ્સ ફ્રૂટ્સ એન્ડ ફ્યુલ ટુ મેન, તે આપણને એટલે કે મનુષ્યને ફળ અને એટલે કે મીન્સ કે ફળ કહો કે શાકભાજી કહો જે કહો, અને તે સિવાય ફ્યુલ એટલે બળતણ આપે છે. બરાબર. અને પછી જુઓ ઇટ ગિવ્સ શેલ્ટર ટુ અ બર્ડ એન્ડ શેડ ટુ એન એનિમલ, તે પક્ષીઓને શેલ્ટર એટલે કે આશ્રય આપે છે. બરાબર, તેઓ ત્યાં રહે છે પક્ષીઓ. એન્ડ શેડ ટુ એન એનિમલ, અને પ્રાણીઓને શેડ એટલે કે છાંયડો આપે છે. ઇટ વોન્ટ્સ નથિંગ ઇન રિટર્ન, અને તેના બદલામાં કંઈ પણ જોઈતું હોતું નથી. બરાબર, તે કંઈ પણ માગણી કરતો નથી. ઓકે, તો આ ખૂબ જ સરસ એવો પેરેગ્રાફ છે, સમજવાનો છે પેરેગ્રાફ આપણે. તો હવે આ પેરેગ્રાફમાં આપણે શું કરવાનું છે તે જોઈએ. તો સ્ટાર્ટ ધીસ વે શું લખ્યું છે? ટ્રીઝ આર. તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે જે આપણો પેરેગ્રાફ જે છે એમાં અહીંયા અ ટ્રી એવું આપ્યું છે, જ્યારે આપણે એને કન્વર્ટ કરીને શું કરવાનું કહ્યું છે તે ટ્રીઝ આર. તો આપણે ખબર પડશે જ કે ભાઈ જે અહીંયા સિંગ્યુલર છે એનું અહીંયા પ્લુરલ કરવાનું છે, બહુવચન કરવાનું છે. એટલે આપણે આગળનો જે સેકન્ડ પેરેગ્રાફ જોયો એની અંદર શું હતું કે બહુવચનનો પેરેગ્રાફ હતો, પ્લુરલનો હતો, અને એને આપણે સિંગ્યુલરમાં કન્વર્ટ કર્યો. જ્યારે અહીંયા એના કરતાં ઓપોઝિટ છે કે સિંગ્યુલરનો આપણે પેરેગ્રાફ આપ્યો છે અને એને આપણે પ્લુરલમાં કન્વર્ટ કરવાનો છે. ઓકે, તો જોઈએ આપણે સેન્ટેન્સ જુઓ કે અહીંયા આપણે કહ્યું છે કે આપણે સ્ટાર્ટ કેવી રીતે કરવાનું? ટ્રીઝ આર. તો જો હવે આપણે આવી રીતે સ્ટાર્ટ કરીએ છીએ. ટ્રીઝ આર, ટ્રી સિંગ્યુલર હતું એટલા માટે અહીંયા એ લખ્યું છે, જ્યારે અહીંયા બહુવચન છે ત્યારે કંઈ નહીં આવે. એટલે ટ્રીઝ આર, જો અ બોનની જગ્યાએ શું આવી જશે? બોન ફ્રોમ ગોડ. બરાબર. પછી બીજું વાક્ય જો ઇટ ગિવ્સ ફ્રૂટ્સ એન્ડ ફીડ ટુ મેન. તો અહીંયા જે કંઈ બી એક વચનના શબ્દો છે એને આપણે બહુવચનમાં કન્વર્ટ કરીશું. તો જો અહીંયા ટ્રીઝ અહીંયા ઈટ લખ્યું છે, તો આપણે હમણાં જ વાત કરી, તો ઈટનું બહુવચન શું થશે? ધે. અને પછી ગિવ્સ જે સિંગ્યુલરમાં છે, અહીંયા ત્રીજો પુરુષ એક વચન છે એટલા માટે, તો તેની જગ્યાએ અહીંયા ગીવ આવી જશે. બરાબર. આ ખાસ તમે ધ્યાનમાં રાખજો કે અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું જો વાક્ય હોય અને એમાં ત્રીજો પુરુષ એક વચન કરતા હોય તો એમાં એસ કે યસ લગાડ્યું હોય, પણ જ્યારે આપણે એને બહુવચનમાં કન્વર્ટ કરીએ ત્યારે એસ કે યસ જે હોય છે તે નીકળી જાય છે, હટી જાય છે. એટલે ખાસ આ વસ્તુનું ધ્યાન રાખજો. પછી ફ્રૂટ્સ એન્ડ ફ્યુલ ટુ મેન. જો મેન શબ્દ પણ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણને પેરેગ્રાફની અંદર એક વચનમાં લખ્યું છે, જ્યારે અહીંયા આપણે બહુ એને કન્વર્ટ કરીએ ત્યારે એ વસ્તુ MEN એ શબ્દ લખાય એટલે મેન બહુવચનમાં આવ્યો. બરાબર. પછી ઇટ ગીવ શેલ્ટર ટુ અ બર્ડ એન્ડ શેડ ટુ એન એનિમલ. તો જો ઇટની જગ્યાએ શું લખાયું? ધે. બરાબર. આ પણ જો બહુવચન થઈ ગયું. પછી ગીવ્સ હમણાં જ આપણે વાત કરી, એસ લખ્યો છે તે બહુવચનમાં હટી જશે એટલે ફક્ત ગીવ લખાશે. પછી શેલ્ટર ટુ અ બર્ડની જગ્યાએ શું લખાયું? બર્ડ્સ. બરાબર. આપણે આ આર્ટિકલના નિયમ યાદ રાખવાનો કે એ અને એન આર્ટિકલ જે છે તે ફક્ત એક વચનમાં જ આવે છે, તે બહુવચનમાં આવશે નહીં. એટલે એક વચનનો કોઈ શબ્દ હશે તેની સાથે જ એ અથવા એન આવશે, બહુવચનમાં તે ક્યારેય ઉપયોગી ન થશે નહીં. તો અહીંયા અ બર્ડ છે એની જગ્યાએ ફક્ત બર્ડ્સ લખાયું. એન્ડ પછી શેડ ટુ એન એનિમલ. તો શેડ ટુ એન એનિમલની જગ્યાએ શું લખવામાં આવ્યું છે? અહીંયા એનિમલ્સ લખાયું છે. ઓકે, તો આ પણ એનું બહુવચન થઈ ગયું. પછી ધે વોન્ટ્સ નથિંગ ઇન રિટર્ન, કે તેઓને એના બદલામાં કંઈ પણ જોઈતું હોતું નથી.
તો જો ધે ઇટની જગ્યાએ શું લખાયું? ધે. વોન્ટ્સમાં એસ છે એની જગ્યાએ અહીંયા શું લખાયું? વોન્ટ. બરાબર. અને નથિંગ ઇન રિટર્ન જે છે તે આપણે સેમ જ લખ્યું છે. ઓકે. તો આપણે આજે બીજો ને ત્રીજો પેરેગ્રાફ જોયો, તેની અંદર સિંગ્યુલરનું પ્લ્યુરલ અને પ્લ્યુરલનું સિંગ્યુલર જે કન્વર્ટ કરવાનું હોય છે તે આપણે જોયું, જે ખૂબ જ ઇઝી છે. બરાબર. એના માટે ફક્ત તમારે જે અમુક વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે તે જ. ચલો હવે આની અંદર તમને જેન્ડર ચેન્જ જે છે તે પણ આવી શકે, કાં તો પછી બીજી કઈ વસ્તુ ટેન્સના ચેન્જીસ. આપણે 12મા ધોરણની અંદર મોટે ભાગે તમને ટેન્સના જે ચેન્જીસ હોય છે તે પણ આમાં તમને પૂછાઈ શકે છે. ચલો હવે આપણે આગળનો પેરેગ્રાફ જોઈએ, ચોથો પેરેગ્રાફ. ઇટ ઇઝ રેનિંગ હેવીલી. The rivers too are flowing dangerously. The boatmen are taking their boats to the bank. હવે આ પેરેગ્રાફ આપણે સમજીએ. ઇટ ઇઝ રેનિંગ હેવીલી, ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે. ધ રિવર્સ ટુ આર ફ્લોઈંગ ડેન્જરસલી, નદીઓ પણ ખૂબ જ ભયજનક રીતે વહી રહી છે. ધ બોટમેન આર ટેકિંગ ધેર બોટ્સ ટુ ધ બેંક, અને જે બોટમેન એટલે કે નાવિકો જે છે, બરાબર, હોડી જે ચલાવતા હોય તેઓ તેમની હોડીઓ બેંક એટલે કિનારા પાસે લઈ જઈ રહ્યા છે. તો આ જો આપણે જોઈ શકીએ છીએ કે આ જે 3 સેન્ટેન્સ છે એમાં જો આપણે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નહીં પડે તો અહીંયા પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ થયો છે. બરાબર. જો અહીંયા ઇઝ અને આઈએનજી છે, અહીંયા પણ આર અને આઈએનજી છે, અને અહીંયા પણ આર અને આઈએનજી છે. 3 સેન્ટેન્સમાં આપણે ક્રિયાપદો જોયા તો 3 સેન્ટેન્સમાં ક્રિયાપદનું રૂપ છે તે આઈએનજી વાળું છે, અને તે પહેલાં ઇઝ અથવા તો આર લખવામાં આવ્યું છે. એટલે તમે કોઈ પણ પેરેગ્રાફ જ્યારે કંઈ પણ રીતે કન્વર્ટ કરવાનો હોય તો સૌથી પહેલી વાત તમારે આ સમજી જવાનું કે ભાઈ એ જે કોઈ પેરેગ્રાફ છે તે કયા ટેન્સનો છે. ઓકે. પછી જ એને આપણે કન્વર્ટ કરવાનો. તો જો અહીંયા સ્ટાર્ટ લાઈક ધીઝમાં શું લખ્યું છે? ઇટ વોઝ. જો ફક્ત ઇટ અને વોઝ જ આપ્યું છે તો શું ચેન્જ શું થયું કે અહીંયા ઇઝની જગ્યાએ અહીંયા વોઝ આપ્યું છે. તો જુઓ અહીંયા આપણે જોઈ શકીએ કે ઇટ વોઝ રેનિંગ હેવીલી. બરાબર. એટલે આના પરથી આપણે શું ખબર પડે છે કે જે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો જે પેરેગ્રાફ છે એને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં કન્વર્ટ કરવામાં આવ્યો છે. એટલે ચલો હવે આપણે એ સમજીએ કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એ બંનેમાં શું ડિફરન્સ હોય છે. તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર ફક્ત એમ ઇઝ આર કે વોઝ વેરનો ડિફરન્સ હોય છે. બરાબર ને. કારણ કે આઈએનજી વાળું ફોર્મ તો બંનેમાં આવે છે. તો ફરક ફક્ત એમ ઇઝ આર, પ્રેઝન્ટમાં એમ ઇઝ આર આવશે, જ્યારે પાસ્ટની અંદર વોઝ કે વેર આવશે. તો તે પ્રમાણે આપણે અહીંયા ચેન્જ કરવાનો છે. ખૂબ જ સહેલો એવો પેરેગ્રાફ છે. તો જુઓ, ઇટ વોઝ રેનિંગ હેવીલી. ઓકે. આ પહેલું વાક્ય તો થઈ ગયું. પછી ધ રિવર્સ ટુ આર ફ્લોઈંગ ડેન્જરસલી. તો જો હવે અહીંયા પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે એટલા માટે અહીંયા આર આપ્યું છે, તો તેની જગ્યાએ આપણે અહીંયા વેર લખાઈ જશે. ત્યારબાદ ધ બોટમેન આર ટેકિંગ ધેર બોટ્સ ટુ ધ બેંક. તો આરની જગ્યાએ અહીંયા શું લખાશે? વેર. ધ બોટમેન વેર ટેકિંગ ધેર બોટ્સ ટુ ધ બેંક. બરાબર. તો 3 જ ચેન્જ કર્યા છે આપણે ફક્ત. બરાબર ને. કે ઇઝની જગ્યાએ વોઝ, અહીંયા સેકન્ડ સેન્ટેન્સમાં આરની જગ્યાએ વેર, અને થર્ડ સેન્ટેન્સમાં આરની જગ્યાએ વેર. ખૂબ જ ઇઝી એવો પેરેગ્રાફ છે. તો પણ એના માટે જેને ટેન્સીસ કમ્પ્લીટ હોવા જરૂરી છે. બરાબર. ટેન્સીસ તમને કમ્પ્લીટ હોય તો જ તમારા માટે આ વસ્તુ ખૂબ જ ઇઝી થઈ રહે. જેને ટેન્સમાં પ્રોબ્લેમ્સ થતી હોય તે વસ્તુ જે ખૂબ જ સહેલી છે એના માટે એ પણ આ મુશ્કેલ થઈ જાય છે. ઓકે. ચાલો હવે આગળ વધીએ આપણે. તો 5મો પેરેગ્રાફ જોઈએ. She is a popular actress. She looks good with all her heroes. Her father was also an actor. Her brother is a businessman. તો આપણે પેરેગ્રાફ જોઈએ, પહેલાં સમજી લઈએ કે શી ઇઝ અ પોપ્યુલર એક્ટ્રેસ, કે તે એક પોપ્યુલર એક્ટ્રેસ છે. શી લુક્સ ગુડ વિથ ઓલ હર હીરોઝ, કે તે પોતાના દરેક હીરો સાથે ખૂબ જ સારી લાગે છે. હર ફાધર વોઝ ઓલ્સો એન એક્ટર, તેના ફાધર પણ એક એક્ટર હતા. હર બ્રધર ઇઝ અ બિઝનેસમેન, જ્યારે તેનો ભાઈ જે છે તે બિઝનેસમેન છે. તો હવે આ પેરેગ્રાફમાં શું ચેન્જ કરવાનું છે તે જોઈએ. તો
તો સ્ટાર્ટ લાઈક ધીઝમાં શું આપ્યું છે કે શીની જગ્યાએ અહીંયા આપણને હી આપ્યું છે, પછી ઇઝ લખ્યું છે અને પછી પોપ્યુલર જે છે તે જ. તો જો ઇઝ પોપ્યુલર એ તો સેમ જ છે, એની અંદર તો કોઈ ચેન્જ છે જ નહીં. તો ચેન્જ જે છે તે શીની જગ્યાએ અહીંયા હી આપ્યું છે. તો શીના બદલે હી લખ્યું હોય તો એ કયા પ્રકારનો ચેન્જ કહેવાય? તો એ જેન્ડર ચેન્જ કહેવાય. બરાબર ને, જે જાતિ બદલવાનો હોય તે. તો અહીંયા આપણે એવા દરેક વર્ડ કે જે આપણને જેન્ડર બતાવતું હોય, દર્શાવતું હોય, તે આપણે ચેન્જ કરીશું. ઓકે, તો જુઓ પહેલું વાક્ય જોઈએ કે શું આપ્યું છે એની અંદર, શી ઇઝ અ પોપ્યુલર એક્ટ્રેસ. તો જો હવે અહીંયા શી લખ્યું છે તેની જગ્યાએ આપણે તો હી લખી દઈશું. ઇઝ અ પોપ્યુલરમાં કોઈ ચેન્જ નહીં થાય. ઓકે, અને જુઓ એક્ટ્રેસ જે છે એટલે કે હિરોઈન જેને કહી શકાય એની જગ્યાએ અહીંયા એક્ટર આવી જશે. બરાબર, એટલે કે આ જેન્ડર ચેન્જ થશે. પછી બીજું વાક્ય જોઈએ કે શી લુક્સ ગુડ વિથ ઓલ હર હીરોઝ. તો જુઓ શીની જગ્યાએ અહીંયા શું આવી જશે? હી. બરાબર, પછી લુક્સ ગુડ સેમ જ આવશે વિથ ઓલ હર. હર પણ જે છે જો હવે તમે જોઈ શકો છો કે હર જે લખ્યું છે એની જગ્યાએ અહીંયા શું આવી જશે? હિઝ. બરાબર, હર જે છે તે નારી જાતિ માટે આવશે, જ્યારે હિઝ જે નર જાતિ માટે. અને પછી હીરોઝ જે બહુવચનમાં છે એની જગ્યાએ શું લખવામાં આવશે? હિરોઈન્સ. ઓકે, હીરોઝની જગ્યાએ હિરોઈન્સ. પછી હરની જગ્યાએ અહીંયા હિઝ લખાશે, ફાધરની જગ્યાએ શું લખાશે? મધર. વોઝમાં કોઈ ચેન્જ નહીં. બરાબર, ટેન્સમાં આની અંદર કોઈ ચેન્જ નહીં થાય, જેમ છે તેમ જ રહેશે. હા જુઓ છેલ્લે એન એક્ટર જે લખ્યું છે એની જગ્યાએ અહીંયા શું આવશે? એન એક્ટ્રેસ આવશે. બરાબર, એટલે કે હીરોની જગ્યાએ હિરોઈન માટેનો ઉચ્ચાર. પછી હરની જગ્યાએ શું આવશે? હિઝ. ત્યારબાદ બ્રધર છે તો બ્રધરનું શું થઈ જશે? સિસ્ટર. ઇઝ અ બિઝનેસ મેન. મેનની જગ્યાએ શું આવી જશે? વુમન. તો આ પ્રમાણે જે જેન્ડર જે છે તે ચેન્જ થઈ જશે. ખબર પડે છે? તો ખ્યાલ આવે બધાને કે જો શીની જગ્યાએ અહીંયા આપણે ફરીથી જોઈ લઈએ કે શીની જગ્યાએ હી આવી ગયું, એક્ટ્રેસ હોય તો અહીંયા એક્ટર થઈ ગયું, શીની જગ્યાએ અહીંયા ફરીથી હી. ત્યારબાદ હર હીરોઝ જે લખ્યું છે એની જગ્યાએ હીઝ અને હીરોઝની જગ્યાએ હિરોઈન્સ આવી જાય. પછી હરની જગ્યાએ હીઝ, ફાધરની જગ્યાએ મધર, અને એક્ટરની જગ્યાએ એક્ટ્રેસ, અને હરની જગ્યાએ હીઝ. પછી બ્રધર છે તો બ્રધરનું શું થઈ જશે? સિસ્ટર. અને બિઝનેસ મેન જે લખ્યું છે તો મેનની જગ્યાએ વુમન આવી જશે. તો આ પ્રમાણે જેન્ડરમાં ચેન્જ થાય છે. બરાબર, કે જે ખૂબ જ ઇઝી છે, આપણે સમજી શકીએ એવું જ છે. ચાલો હવે આપણે આગળનો પેરેગ્રાફ જોઈએ. છઠ્ઠો પેરેગ્રાફ. ચૈતાલી વોઝ એન ઇન્ટેલિજન્ટ એન્ડ હાર્ડ વર્કિંગ ગર્લ. કે ચૈતાલી ઇન્ટેલિજન્ટ અને હાર્ડ વર્કિંગ ગર્લ હતી. જો અહીંયા વોઝ લખ્યું છે એટલા માટે આ ભૂતકાળ છે. હર ફેમિલી ઇન્કમ વોઝ લો. તેની ફેમિલી ઇન્કમ કેવી હતી? ઓછી હતી. સો શી વર્કડ ટુ હેલ્પ હર ફેમિલી. તેથી તે પોતાની ફેમિલીને હેલ્પ કરવા માટે કામ કરતી હતી. એવરીવન પ્રેઇઝડ હર ફોર હર ઓનેસ્ટી. અને દરેક જણ તેની પ્રામાણિકતા માટે તેને વખાણતા હતા. તો હવે એમાં જોઈએ આપણે કે સ્ટાર્ટ લાઈક ધીઝની અંદર શું લખ્યું છે? ચૈતાલી ઇઝ. તો જો વોઝની જગ્યાએ ઇઝ લખ્યું છે એટલે પાસ્ટની જગ્યાએ અહીંયા પ્રેઝન્ટ છે. બરાબર, આપણે ઉપરનો એક જે પેરેગ્રાફ કર્યો તેની અંદર પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં કન્વર્ટ કર્યું આપણે. જ્યારે અહીંયા શું છે કે પાસ્ટ કન્ટિન્યુઅસ છે એને આપણે પ્રેઝન્ટમાં કન્વર્ટ કરવાનું છે. તો જુઓ ચૈતાલી વોઝની જગ્યાએ અહીંયા ઇઝ આવી જશે. ચૈતાલી ઇઝ એન ઇન્ટેલિજન્ટ એન્ડ હાર્ડ વર્કિંગ ગર્લ. જો આખા વાક્યમાં કોઈ પણ બીજો કોઈ વર્ડ એવો છે નહીં કે જે ટેન્સનો નિર્દેશ કરતો હોય. આપણે ફક્ત એવા જ વર્ડ ચેન્જ કરવાના છે કે જેનાથી આપણે ટેન્સ ખબર પડતી હોય. તો અહીંયા ઇઝ છે એની વોઝ છે તેની જગ્યાએ આપણે ઇઝ કર્યું. પછી હર ફેમિલી ઇન્કમ વોઝ લો. તો અહીંયા બીજો કોઈ પણ વર્ડ નહીં ચેન્જ થાય, ફક્ત વોઝ જે છે એની જગ્યાએ અહીંયા ઇઝ આવી જશે. બરાબર, હર ફેમિલી ઇન્કમ ઇઝ લો. ત્યાર પછી સો શી વર્કડ ટુ હેલ્પ હર ફેમિલી. કે તેની ફેમિલીને હેલ્પ કરવા માટે કામ કરતી હતી.
તો આપણે જોઈ શકીએ કે વર્કડ જે લખ્યું છે એની જગ્યાએ અહીંયા વર્ક્સ આવી જશે, બરાબર. જો શી લખ્યું છે અને આપણે પ્રેઝન્ટ ટેન્સમાં ફેરવવાનું છે, એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના નિયમ પ્રમાણે કે ભાઈ કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો અહીંયા એસ કે એસ લગાડવામાં આવે. તે પ્રમાણે અહીંયા શી છે એટલે આપણે વર્ક્સ લખ્યું. ટુ હેલ્પ હર ફેમિલી. પછી જુઓ, એવરીવન પ્રેઝડ હર ફોર હર ઓનેસ્ટી, કે દરેક જણ તેને તેની પ્રામાણિકતા માટે વખાણે છે, એની પ્રશંસા કરે છે. ઓકે, પ્રેઝડ જે લખ્યું છે તે પ્રશંસા કરવી, વખાણવું થાય. તો જુઓ હવે આમાં શું કન્વર્ટ થશે, તો એવરીવન જે છે તો સેમ જ રહેશે. પ્રેઝડની જગ્યાએ પ્રેઝિસ આવશે. જો એવરીવન એટલે દરેક, ભલે એ વર્ડ જે છે તે બધા માટે યુઝ થતો હોય, દરેક જણ માટે, પણ એ સિંગ્યુલરમાં આવતો હોય છે, એટલા માટે અહીંયા પ્રેઝિસ આવશે. એવરીવન પ્રેઝિસ હર ફોર હર ઓનેસ્ટી, બરાબર. એટલે તમારે આના પરથી શું ધ્યાનમાં રાખવાનું કે જ્યારે આપણે ટેન્સ ચેન્જ કરવાનો હોય ત્યારે ફક્ત એ જ વર્ડ એટલે કે વર્બને આપણે જોવાના છે કે જે ટેન્સ દર્શાવતા હોય, બરાબર. જે ટેન્સ દર્શાવતા વર્ડ હોય તેને જ આપણે કન્વર્ટ કરવાના છે, બરાબર. પછી જ્યારે જેન્ડર ચેન્જ હોય ત્યારે આપણે શું ધ્યાનમાં રાખીશું કે એ જ વર્ડ આપણે બદલવાના છે કે જેનાથી આપણે જેન્ડર ખબર પડતી હોય. અને જ્યારે સિંગ્યુલર ને પ્લ્યુરલ જ્યારે કરવાનું હોય ત્યારે એમાં પણ એ જ ધ્યાનમાં રાખવાનું કે જે વર્ડથી આપણે ખબર પડતી હોય કે કોઈ પર્ટિક્યુલર વર્ડ જે છે તે સિંગ્યુલર હોય તેને પ્લ્યુરલ કરવાનું, કાં તો પ્લ્યુરલ હોય તેને સિંગ્યુલર કરવાનું. આખો પેરેગ્રાફ કે દરેક વર્ડ જે છે તે આની અંદર આપણે દરેક વર્ડ બદલવાની કોઈ જરૂર હોતી નથી. અને પરીક્ષા માટે આખા પેપરની અંદર ખૂબ જ સહેલો એવો મુદ્દો છે આ, કે જેને આપણે ઇઝીલી એના માર્ક્સ આપણે કન્વર્ટ કરી શકીએ, લઈ શકીએ, બરાબર. ફક્ત થોડા ટેન્સીસ અને થોડીક પ્રેક્ટિસ તમે કરો તો આ વસ્તુ તમને ખૂબ જ ઇઝીલી તમને આવડી જશે.